પશુપાલક મિત્રો, પશુપાલનનો વ્યવસાય જેમ ભારતમાં ખેતીનો વ્યવસાય મોટા પાયે થાય છે, એવી જ રીતે લોકો પશુપાલનમાં પોતાની આજીવિકા ચલાવે છે. અહીંયા અમે આવ્યા છીએ ઉત્તર ગુજરાતમાં, તો અહીંના ખેડૂતનું નામ એમને પૂછીએ, પછી એમનું પૂરું એડ્રેસ બતાવશે અને એમને નેટસપની પ્રોડક્ટ CFC પ્લસ અને પેટથી ફાયદો શું મળ્યો છે એ જાણીએ એમની પાસેથી. તમારું શું નામ છે ભાઈ? ભરતભાઈ છગનદાસ પટેલ. ભરતભાઈ છગનદાસ પટેલ. તમારું ગામ કયું છે? ઉનાવા. ઉનાવા ગામ છે. તાલુકો? ઊંઝા. તાલુકો ઊંઝા અને જિલ્લો? મહેસાણા. મહેસાણા જિલ્લો. કયા વિસ્તારમાં રહ્યો છો તમે? ભદ્રકાળી મંદિરની પાસે. હા. કૃષ્ણાપુર. 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 હવે તમે પહેલાં નેટસપ કંપનીનો કયો પાવડર મંગાવેલો? CFC પ્લસ. અચ્છા, હવે CFC પ્લસ તમને કોના માધ્યમથી મળ્યો હતો? વરજીભાઈ. વીરજીભાઈ. મળીએ વીરજીભાઈને. નમસ્કાર. નમસ્કાર સર. તમારું પૂરું એડ્રેસ? મારું નામ વીરજીભાઈ પોપટભાઈ દેસાઈ, ગામ કંટાસર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. કંટાસર ગામ છે અને ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો. મહુવા તાલુકા. તમે રહ્યો છો ક્યાં? હાલ સુરત રહું છું. વતન સૌરાષ્ટ્ર અને સુરતમાં રહીને આ વસ્તુ લોકોને પહોંચાડો. ઓકે, તો તમને એની જાણ મોબાઈલથી થઈ હતી ને? મોબાઈલથી. તો તમારી કઈ ભેંસને પ્રોબ્લેમ હતો? આ ભેંસનો પ્રોબ્લેમ હતો સૂકા ઘડિયાનો. સૂકા ઘડિયાનો? આવું કોણે કીધેલું તમને? ડેરીના ડૉક્ટર મોટા સાહેબ આવ્યા હતા. કઈ ડેરીના ડૉક્ટર? દૂધ સાગર ડેરીના. અચ્છા, એ સાહેબે શું કીધેલું? કે સૂકો ગયો એટલે દૂધ નહીં વધે કોઈ બી સાથે. સૂકો ગળ્યો છે એટલે દૂધ નહીં વધે? નહીં વધે. અને દૂધ હતું કેટલું એનું? દૂધ પોણા 2 લીટર. તમે CFC મંગાવ્યો હતો કેટલો? મેં કિલો મંગાવેલો. પહેલાં કિલો મંગાવ્યો હતો? કિલો સ્ટાર્ટિંગમાં કિલો મંગાવેલો. આ ભેંસને ચાલુ કરેલું? કરેલું. તો ભેંસને ચાલુ કરાવ્યા પછી તમને શું ફાયદો મળ્યો? ફાયદો દૂધમાં ફાયદો થયો અને ફેટમાં ફાયદો થયો. આ પાવડરથી કેટલું થઈ ગયું હતું? દૂધ થઈ ગયું 4.5 લીટર. 4.5 લીટર. 4.5 લીટર. અને ફેટ પહેલાં કેટલા આવતા હતા? 6.5 થી 7 ફેટ આવતા હતા, પછી 9 સુધી આવવા માંડ્યા. અને તમે આ ભેંસ જેની પાસેથી લીધી હતી એમણે તમને શું કીધું હતું? ભેંસ કેટલા મહિના દો આપશે એવું કીધેલું? 6 મહિના. અને તમે કેટલા મહિના સુધી દોઈ? 10 મહિનાથી 20 દાડા કમ. એટલે કે 9 મહિના અને 10 દિવસ ત્યાં સુધી તમે દોઈ છે ભેંસને. અચ્છા, લાસ્ટમાં તમારી પાસે કંઈક રસીદો છે દોસ્તો? અહીંયા આપણે રસીદો રજૂ કરીએ છીએ. આ રસીદ છે 15/9/2023. એમણે જે ભેંસને દોવાનું બંધ કર્યું છે ને એકદમ ટૂંકા ટાઈમ પહેલાં. હવે આ રસીદમાં એવું બતાવે છે 15/9/2023ની રસીદ છે. 1 લીટરના ફેટ છે 11.8, એટલે કે ભાવ મળેલો છે પર લીટર 95 રૂપિયા ને 46 પૈસા. એનો ટોટલ છે 605 રૂપિયા ને 25 પૈસા. પછી 18 તારીખનું દૂધ છે 1.12 લીટર અને 15 ફેટ આવેલા છે. એનો ભાવ મળેલો છે 121.6, 740 રૂપિયાનું દૂધ છે. અને આ રસીદ છે 19/9/23.83 અને ફેટ 10.2, 68 રૂપિયા ને 54 પૈસા ભાવ અને 809.38 રૂપિયા. આવી રીતના આ તમે ભેંસને આ રસીદો તમારી છે 9મા મહિનાની 19 તારીખ સુધીની. તો દૂધ દોવાનું બંધ ક્યારે કર્યું તમે? 22/9, મતલબ આના પહેલાં 2-3 દિવસ પછી, બરાબર ને? આ રસીદની પછી. અચ્છા, તો તમે આ પાવડરથી તમને આટલા ફાયદા મળ્યા છે. હવે આની એવરેજ ગણતરી કરીએ તો 700 રૂપિયા 750 રૂપિયાની આસપાસ એક દિવસનું થાય. એટલે એક મહિનાના થાય ₹22,500. 45,000નો ફાયદો આપણને માત્ર 2 મહિના વધારે દૂધ મળ્યું છે એનો મળ્યો છે. આમ તો તમે 3 મહિના વધારે લીધું ને, 9 મહિના અને 10 દિવસ, એટલે કે 3 મહિના, તો લગભગ 66,000 થી 68,000 રૂપિયાનો તમને એક્સ્ટ્રા ફાયદો આ પાવડરથી મળ્યો. પછી તમે કયા કયા પશુઓને આપો છો? આ પાડીને આપું ને બીજી ભેંસને આપું. જોઈએ આ પાડીની એ વાત કરે છે ભાઈ. કેટલા મહિનાની છે આ પાડી? 10 મહિનાની. 10 મહિનાની છે, પણ આમ જોતા કેટલા મહિનાની લાગે? 1.5 વર્ષ લાગે એવું લાગે. 1.5 વર્ષને મિત્રો તમે જોઈ શકો છો કે આ પાડીમાં એમનો કોઈ સ્વાર્થ નથી, માત્ર પાડીની તંદુરસ્તી માટે આપે છે. અને 1.5 વર્ષની આ પાડી હોય ને એવું લાગે છે. પછી બીજા કયા પશુને આપો છો? 15 વાળી ભેંસને આપું. અહીંયા એક ભેંસ બાંધેલી છે. હવે આપણે ત્યાં જઈએ. ચાલો, આ છે એ ભેંસ. શું કહેતા હતા? આ ભેંસ ક્યારે વિયાણ થયું છે? પરમ દિવસે 5 વાગે. પરમ દિવસે 5 વાગે, એટલે કે 9 તારીખે. 9 તારીખે વિયાણ, એટલે કે આજે 11 તારીખ છે. ત્રીજો દિવસ છે આજે, બરાબર ને?
આ ભેંસમાં તમને શું ફાયદો મળ્યો? આનો ગાભણ થઈ ત્યારનો હું પાવડર ખરો તો ડૉક્ટરી ખર્ચ બિલકુલ નહીં, નોર્મલ વે ગઈ, વેયાણમાં કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. એનું બચ્ચું ક્યાં છે? આ બચ્ચુની તંદુરસ્ત. મિત્રો જોઈએ, આ એ ભેંસનું બચ્ચું છે, એકદમ તંદુરસ્ત છે. 2 દિવસનું માત્ર આ બચ્ચું છે અને એકદમ હેલ્ધી બચ્ચું છે, તંદુરસ્ત બચ્ચું છે. તમારે આ ટોટલ પાવડર તમારી બંને ભેંસોને આ પાડીને બધાને થઈને કેટલા કિલો આપ્યો છે ટોટલ? 10 મહિનાથી આપું. 10 મહિનાથી આપો છો. મહિનામાં કેટલા ડબ્બા જાય છે? મહિનામાં અમારે કિલો તો જતો રહે. 1 કિલો જતો રહેશે. તો 10 મહિનાના 10 કિલો પાવડર અને એક જ ભેંસના દૂધમાં 68,000 થી વધારે તમને ખાલી વધારાનો ફાયદો કે જે 3 મહિના દૂધ વધારે આપ્યું એમાં ફાયદો મળ્યો છે. અને માલિકનું કહેવાનું એમ થતું હતું કે તમે એને 6 મહિને છોડી દેજો જેથી કરીને એને વેયાણમાં તકલીફ ન થાય. પણ ભેંસની તંદુરસ્તી કેવી લાગે છે? બહુ રૂપાળી લાગે, સારી તંદુરસ્તી લાગે, બરાબર ને? તો આ પરિણામથી તો સંતોષ છે ને? સંતોષ. સરસ. તો જાણકારી આપવા બદલ તમારો પાવડર ખવડાવવાથી બિલકુલ ડૉક્ટરી ખર્ચ ઘટી ગયો. હા, મોટામાં મોટો ફાયદો કે આમ કહીએ તો કહી શકાય ઝીરો ખર્ચ, એટલે કે ડોક્ટરના ખર્ચમાં તમે આ પાવડર આપ્યો છે અને બાકીના ફાયદા તમારા એક્સ્ટ્રા ફાયદા છે, બરાબર ને? તો મિત્રો, આ તો અમારો સંદેશ અને ફરી જ તમને આવા સંદેશ સાથે અમે પાછા મળીશું. અહીંયા લઈએ છીએ વિરામ.